સ્વાગત છે તમારું આપ સૌનું સીઆરઈ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન માટે આવે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શન માટે આજ તારીખ 23/8/2024ના આવે એક ચોંકાવનાર સમાચાર। જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે। મિત્રો, આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હર રોજ હર એક નવી અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમે પેન્શન ધારક છો, તમે જાણો છો કે તમે હરેક મહિનાની પહેલી તારીખે પેન્શન મળે છે। તો આપણી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે, જેમ કે ઉદાહરણ તરીકે આ મહિનામાં છેલ્લી તારીખ છે 31 ઓગસ્ટ, 31 ઓગસ્ટના દિવસે આપણે વિડીયો બનાવીને જાણ કરીશું કે તમારે કેટલું પેન્શન તે મહિનામાં મળવાનું છે। તો ચાલો જાણીએ આજની મહત્વપૂર્ણ અપડેટ। પહેલાં વાત કરીશું 8મા CPC। 8મા CPC એટલે કે 8મો પગાર પંચ મે 2027 સુધીમાં તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલ લઘુત્તમ પગાર, પગાર વધારો અને અમલીકરણની તારીખ હજી સુધી સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। 8મો પગાર પંચ તાજા સમાચારમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે 8મું કેન્દ્રીય પગાર પંચ 8મા CPCની ભલામણોની રાહ જોઈ રહ્યા છે, જે પગાર ભથ્થા અને પેન્શનોને આગામી સુધારો નક્કી કરશે। ભારત સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ આ કમિશનની ઔપચારિક રચના કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। મિત્રો, તમે જાણો છો મિત્રો, 3 નવેમ્બર 2025ના રોજ જે TOR સંદર્ભ રજૂઆત કરી છે અને ત્યારબાદ જે કમિશનનો અહેવાલ માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। મિત્રો, ત્યારબાદ શું છે કે રિપોર્ટ ક્યારે સબમિટ કરવામાં આવશે? તો કમિશનને 18 મહિનાનો સમય મર્યાદા અર્થ એ છે કે તેની ભલામણો 2027ની આસપાસ અપેક્ષિત છે। તાજેતરમાં અહેવાલો પણ એ સૂચવે છે કે કમિશન હાલમાં કર્મચારી પેન્શન અને હિસ્સેદારો સાથે સલાહ લઈ રહ્યું છે, કારણ કે તે ભલામણો પર કામ કરશે। 8મા CPCની સત્તાવાર વેબસાઇટ પર દર્શાવે છે કે પરામર્શ ચાલુ છે। અનેક સ્તરોની બેઠકો પર મુલાકાત આયોજન કરવામાં આવ્યું છે। કમિશને સપ્ટેમ્બર 2024ના ચેન્નાઈમાં પાંડુ છે વાત કરશું મિત્રો। સાથે મિત્રો તે પરામર્શ પણ ચાલુ છે। અનેક સ્તરોની બેઠકો અને મુલાકાત આયોજન કરવામાં આવ્યું છે। કમિશને સપ્ટેમ્બર 2024માં ચેન્નાઈ પાંડુચેરી હિસ્સેદારોની વાતચીત આયોજન કર્યું છે, જ્યારે સપ્ટેમ્બરની ચંડીગઢ મુલાકાત પર સુનિશ્ચિત થયેલ છે। મિત્રો, ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। ફિટમેન્ટ ફેક્ટર નવા પગાર માળખાના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંથી એક હોવાની અપેક્ષા છે, કારણ કે તેનો ઉપયોગ સુધારેલા મૂળભૂત પગારની ગણતરી માટે છે। જો કે હજી સુધી કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવ્યું નથી। 2.0, 2.28, 2.57 તેનાથી વધુ આંકડો, જેમ કે ઓનલાઈન ચર્ચા થઈ રહી છે, તે અંદાજ અથવા માગણી છે કે સરકાર દ્વારા મંજૂર કરાયેલા આંકડાઓ નથી। તેથી કર્મચારી ચોક્કસ ટકાવારી પગાર વધારો મળશે તેવો દાવાવાળી પુષ્ટિ તરીકે ગણવું જોઈએ નહીં। મિત્રો, પગાર ખરેખર ક્યારે વધી શકે છે? કમિશન રિપોર્ટ 2027 સુધી આવવાની અપેક્ષા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સુધારેલ પગાર 2027 આપમેળે ચૂકવવામાં આવશે। સરકાર પહેલાં ભલામણની તપાસ કરશે, તેનો અમલ કેવી રીતે કરવો તે નક્કી કરશે। પરિણામ કર્મચારીઓને સુધારેલ પગાર ક્યારે મળશે તે ખરેખર અનિશ્ચિત રહે છે। 18,000 લઘુત્તમ પગારનું શું છે? તો 7મું પગાર પંચ હેઠળ આજનો લઘુત્તમ મૂળભૂત પગાર 2,000 રૂપિયા। 8મું પગાર પંચ માળખાના તપાસ કરશે, તેને સુધાર માટે ભલામણ કરશે। જો કે આ નવો લઘુત્તમ મૂળભૂત પગાર હજુ સુધી સત્તાવાર નક્કી કરવામાં આવ્યો નથી। તેવી જ રીતે આ નવા લઘુત્તમ પગાર માટે કોઈ પણ ચોક્કસ અંદાજિત રોકડો સરકારી નિર્ણય તરીકે નહીં, પરંતુ અંદાજ તરીકે ગણવો જોઈએ। શું 1 જાન્યુઆરી 2024થી કર્મચારીઓને પગાર વધારો મળશે? આ એક મહત્વપૂર્ણ તફાવત છે। 1 જાન્યુઆરી 2024ની સુધારેલ પગાર માટે પુષ્ટિ થયેલ અમલીકરણ તારીખ તરીકે ગણવી જોઈએ નહીં। તો મિત્રો, આ જે તારીખ છે તે ચૂકવણી માત્ર પાત્ર બની શકશે, પરંતુ અંતિમ આશાકાર તારીખ બાકીની ચૂકવણી વ્યવસ્થા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી। કર્મચારી પેન્શન નવીનતમ સ્થિતિ શું છે? તો હાલમાં 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી, તેને 27 મે 2023 અહેવાલ રજૂ કરવાનો સમય આપ્યો છે। 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। કર્મચારી પેન્શન માટે અન્ય લોકો સાથે પરમાર ચાલુ છે, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલ લઘુત્તમ મૂળ પગાર અને પગાર વધારો હજુ સુધી સત્તાવાર રીતે નિર્ણય લેવામાં આવ્યો નથી। તેવી જ રીતે 1 જાન્યુઆરી 2024ના કિસ્સામાં પગારનો સુધાર ઝડપી હકીકત ગણી શકાય છે। સુધારા અને ચૂકવણી માટે વાસ્તવિક સમયગાળો કમિશન નિર્ણય પર આધાર રાખે છે। 1 જાન્યુઆરી 2024થી પગાર વધારો થવાની ગેરંટી છે અથવા કોઈ ચોક્કસ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે। મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।